ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર. ગુજરાત જીએસઆરટીસીના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરવામાં એટલા અગ્રેસર થઈ ગયા છે કે આગળ પાછળ જોયા વગર, લોકોની નુકસાની જોયા વગર માત્ર ને માત્ર પોતાના ઘર કેમ ભરવા તેના સિવાય એસટીના અધિકારીઓને સૂઝ પડતી નથી. જય ભીમ, નમો બુદ્ધાય. ઘણા સમયથી આપણને નિવૃત્ત એસટીના કર્મચારી છે એની દ્વારા અવારનવાર ફરિયાદો કરવામાં આવતી કે નરેશભાઈ, આજે અમે આટલા વર્ષ એસટીના કમાવ દીકરા બની અને એસટીને સદ્ધર બનાવી, પણ હાલ અમને વિધવા સ્ત્રીને જેટલું પેન્શન આપવામાં આવે છે, સહાય આપવામાં આવે છે, એટલી પણ સહાય, એટલું પણ પેન્શન અમને મળતું નથી. વર્ષો જૂની વાત છે મેડિકલ બિલો બાબતની, જે 8 વર્ષથી મેડિકલ બિલો નિવૃત્ત કર્મચારી દ્વારા મૂકવામાં આવેલ છે, તે હાલ સુધી એસટીના નિવૃત્ત કર્મચારીને મળેલ નથી. એસટીના હેલ્પર, ક્લાર્ક, ટીસી, એટીઆઈ ના જે મેડિકલ બિલોની જે સત્તા છે 25,000 ઉપરની, તે સેન્ટ્રલ ઓફિસમાં બેસનાર સીએલઓ એટલે કે મુખ્ય લેબર અધિકારીની સત્તામાં આવે છે. આ સીએલઓ, આ મુખ્ય લેબર અધિકારી દ્વારા ઘણા સમય પહેલા, એટલે કે ખાસો સમય થઈ ગયો, હાલ જે સીએલઓ છે આપણે એની વાત નથી કરતા, પણ હાલના જે સીએલઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક આવી જ ભૂમિકા ભજવે છે. ઘણા વર્ષો પહેલા જુનાગઢ ડિવિઝનના ડીસી વાઘેલા અને કેસર ડેપોની અંદર ડીસીના ભાઈ ડેપો મેનેજર દ્વારા એમના માતૃશ્રીનું મેડિકલ બિલ પાસ કરાવવા માટે 5 લાખ રૂપિયાનું બિલ પાસ કરાવવા માટે કાગળો કર્યા. આ 5 લાખ રૂપિયાનું બિલ, જે મેડિકલ બિલો છે, એ જે તે સમયના સીએલઓ એટલે કે મુખ્ય લેબર અધિકારી દ્વારા પાસ પણ કરવામાં આવે અને હાલ આ પુરાવા એસટી નિગમ પાસે રેકર્ડ સહિત છે. છતાં આ જે ડીસી વાઘેલા છે અને ડેપો મેનેજર ની પાસે કોઈ પણ જાતની રિકવરી કરવામાં આવેલ નથી કે પછી નથી એની વિરુદ્ધ કોઈ ખાતાકીય કાર્યવાહી કરવામાં આવેલ. તો આજે આ લોકો એના મળતિયા અધિકારીઓના જે બિલ પાસ કરે છે, ખોટી રીતે બિલ પાસ કરે છે, અને જે અધિકારી, જે ચાલુ કર્મચારી છે, એના કાયદેસરના મેડિકલ બિલો પાસ કરવામાં આવતા નથી. જે નિવૃત્ત કર્મચારી છે એના 25,000 ઉપરના બિલ, જે મેડિકલ બિલો છે, એ સેન્ટ્રલ ઓફિસમાં બેઠેલા સીપીઓ દ્વારા પાસ કરવામાં આવે છે. સીપીઓ એટલે કે મુખ્ય વહીવટી અધિકારી. ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા લેખિતમાં આદેશો કરવામાં આવેલ છે કે 8 વર્ષ જૂના જે એસટીના કર્મચારી છે એના જે મેડિકલ બિલો અટકાવી રાખેલ છે તે તેમને આપવા, છતાં આ આદેશોનું ઉલ્લંઘન કરી આ સંવેદનશીલ સરકારના ધજિયા ઉડાવી સમાજની વચ્ચે બદનામ કરવા માટે આ સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ એ જે નિવૃત્ત કર્મચારી છે એના બિલ આપતા નથી. હાલ પણ
આ સડી ગયેલ મગજ વગરના અધિકારીઓ સેન્ટ્રલ ઓફિસમાં બેસી પોતાની મનમાની કરે છે, લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. રાજકોટ ડેપોની અંદર રાજકોટ ડિવિઝનની અંદર 1.5 વર્ષ પહેલા લીંબડી ડેપોના ડેપો મેનેજર પોતે MBA નું સર્ટિફિકેટ ખોટું રજૂ કરી 12 વર્ષ સુધી 60,000 થી 70,000 રૂપિયા પગાર એસટી નો ખાધો. આ બાબતે રાજકોટ ડિવિઝનના ડીસી કલોત્રાએ નથી ખાતાકીય કાર્યવાહી બેસાડી કે નથી આ જે લીંબડીના ડેપો મેનેજર છે એની વિરુદ્ધ એની પાસેથી કોઈ રિકવરી લીધેલ. તો આવું કેમ? અવારનવાર એસટીના મેન અધિકારીઓ છે ને છાવરમાં આવે છે અને ડ્રાઈવર, કંડક્ટર કે મિકેનિકલ કક્ષાના જે કર્મચારી છે એની વિરુદ્ધ સામાન્ય બાબતમાં પણ રિપોર્ટ કરવામાં આવે છે, એની બદલી કરવામાં આવે છે અને એની વિરુદ્ધ ખાતાકીય પ્રોસેસ કરવામાં આવે છે. તો આવું કેમ? આવું માત્ર ને માત્ર આ જે ઉપલા અધિકારીઓ છે ને યુનિયન વાળા, મેન ખાસ રોલામાં યુનિયનનો છે કે આ અધિકારીઓના મળતિયા અને યુનિયનના મળતિયાઓ ભેગા થઈ અને નાના કર્મચારીઓને કોઈ બી સંજોગે કનડગત કરવી, હેરાનગતિ કરવી અને જો એનો વહીવટ ન મળે, વહીવટ મીન્સ કે એને પૈસા ન મળે, હપ્તા ન મળે, તો આ લોકો વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવાની, રિપોર્ટ ખોટી રીતે કરવાના, એની એવી જગ્યાએ બદલી કરવાની કે એ કર્મચારી હેરાન થઈ જાય. તો આવું કેમ છે? આજે આ એસટીના જે મુખ્ય અધિકારીઓ છે એ સરકારને પણ અંધારામાં રાખી નાના કર્મચારીઓને હેરાન કરવામાં કશું બાકી રાખતા નથી. આપને સૂત્રો દ્વારા ઘણી એવી માહિતી મળે છે કે સરકાર અને યુનિયન મળેલા હોય છે માટે કર્મચારીના કામ થતા નથી. આ લોકો એનું પ્રતિનિધિત્વ કરવા માટે સરકાર પાસે જાય છે, પણ ત્યાં કરીને આવે છે એવું કે જેવું કોઈ વિચાર કર્યો હોય નહીં. આજે કોઈ એસટીના કર્મચારીને જે પડતર પ્રશ્નો છે એનો તો હલ આવતો જ નથી. આજે ઘણા સમયથી આપણે આ બાબતે લડીએ છીએ, આપને ખ્યાલ છે કે એસટીના કર્મચારીનો અમુક જે પ્રાણ પ્રશ્નો છે એનો કોઈ નિકાલ થતો નથી. પણ આ એસટીના જે મળતિયાઓ છે એમના ઘર ભરવા માટે સરકારને અમુક સમયે પ્રેશર કરે છે અને સરકારને અંધારામાં રાખી કાંઈક ના કાંઈક ખોટા કાવા દાવા કરી અને કર્મચારીને બેઠા કરી દે છે કે ભાઈ તમે શાંત થઈ જાઓ, તમારું કામ થઈ ગયું છે. પણ હકીકતમાં એવું કોઈ વસ્તુ બનતું નથી. આપને સૂત્રો દ્વારા ઘણી વખત એવી માહિતી મળે છે કે રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી તો એસટીના કર્મચારીના હિતની વાતો કરે છે, પણ આજે સેન્ટ્રલ ઓફિસની અંદર જે બેઠેલા જે અધિકારીઓ છે, જે બની બેઠેલા અધિકારીઓ, જે ભ્રષ્ટાચારીઓ, દરેક અધિકારી ભ્રષ્ટાચારી નથી, પણ અમુક ભ્રષ્ટાચારીઓ ખાસ છે જે આપણી પાસે સત્તાવાર માહિતી આવે છે. તો આવા કર્મચારીને હું આવા અધિકારીઓને ખાસ કહેવા માંગુ છું કે તમે તમારો ભ્રષ્ટાચાર બંધ કરો, તમે તમારા ઘર ભરવાનું બંધ કરો. આજે અવારનવાર ક્યાંય ને ક્યાંય એસટીના ડેપો મેનેજર, એટીઆઈ કે પછી ડીસી, એસીબીની ટેપની અંદર પકડાતા હોય છે. તો તમને જે પગાર મળે છે એ પગાર પૂરતો નથી, તો તમે આવા ભ્રષ્ટાચાર કરો છો લોકોને હેરાન પરેશાન કરવા માટે, માત્ર ને માત્ર તમારી પોતાના સ્વાર્થ માટે. તો આના જે મુખ્ય જો જવાબદાર કોઈ હોય ને તો જે આ કર્મચારીના પ્રતિનિધિત્વ કરે છે એવા યુનિયનના હોદ્દેદાર છે. આ યુનિયનના હોદ્દેદારો દરેક ડેપોની અંદર કર્મચારીઓને સારી લાઈન આપવી, સારો રૂટ આપવો, કોને રજા આપવી, આ બધી સંપૂર્ણ આ લોકોને બધું ભોગવવું હોય તો યુનિયનની પહોંચ ફરજિયાત લેવી 360 રૂપિયાની, કે પછી યુનિયનના જે હોદ્દેદાર છે ને 1,000 રૂપિયા, 2,000 રૂપિયા હપ્તા આપવાના. આવી આપને અવારનવાર સૂત્રો દ્વારા માહિતી મળે છે. પણ જ્યારે પણ આ લોકો આપણા હાથે રંગે હાથ આવશે ત્યારે આ લોકોના સુપડા સાફ થઈ જવાના છે. ખાસ કહી દઉં કે આ જે કાંઈ ભ્રષ્ટાચાર થાય છે, આ જે કાંઈ હેરાનગતિ કર્મચારીને કરવામાં આવે છે એના માત્ર ને માત્ર જવાબદાર તમે અને હું છું, કેમ કે આપણે એની વિરુદ્ધ અવાજ નથી ઉઠાવતા.
એવો કોઈ તુરમખા નથી જે લોકોથી મોટો છે. આપણો દેશ લોકતંત્રથી ચાલતો દેશ છે. આ કોઈના બાપની જાગીર નથી. તમે જે કાંઈ નોકરી કરો છો, તમારી લાયકાત મુજબ નોકરી કરો છો, તમે કોઈની ગુલામી કરતા નથી. પણ હાલ તમે ગુલામ બની રહ્યા હોય એવું લાગે છે. 2-4 દી પહેલાનો કિસ્સો છે. આજે ભ્રષ્ટાચારની વાત હું કરું છું ને. જેતપુર ડેપોના ડેપો મેનેજર ને એસીબી ટ્રેપની અંદર પકડવામાં આવે. આ કેસ હતો 2021નો. પણ યુનિયનના મળતિયાનું કહેવું આ ડેપો મેનેજરે ન કર્યું, એટલે એને એ ટ્રેપની અંદર ગોઠવી દેવામાં આવે ને હાલ જે ડેપો મેનેજર છે જેલમાં છે. તો આવું કેમ? આ યુનિયનના જે મળતિયાઓ છે, યુનિયનના હોદ્દેદારો છે, એ ક્યાંક ને ક્યાંક તમને ચુંગલમાં લઈને જ બેઠેલા હોય છે કે આપણું કયું ન કરે એટલે આને ઠેકાણા પાડી દેવાના. 2021નો બનાવશે તો 2021માં ફરિયાદ કરવી હતી ને. આજે ફરિયાદ કરવાની કેમ જરૂર પડી? પણ મને માહિતી મળેલ છે કે આ એસટીના ડેપો, જેતપુર ડેપોના ડેપો મેનેજર દ્વારા એક કર્મચારી વિરુદ્ધ રિપોર્ટ કરવામાં આવેલ છે અને સસ્પેન્ડ કરવામાં આવેલ છે. અને સસ્પેન્ડ જે કર્યા છે એનું કંઈક કારણ છે. આપણે જે ડેપો મેનેજરની વિરુદ્ધ ગુનો દાખલ થયો છે એમાં આપણે કોઈ વસ્તુ કહેવા માંગતા નથી, કારણ કે કાયદો કાયદાની રૂએ કામ કરતો હોય છે. આપણે કાયદાથી પર નથી. પણ આજે હું અધિકારીઓને ખાસ આ કિસ્સો હું કામ કહું છું કે તમે આ યુનિયન ના જે પાગિયા બનીને કામ કરો છો ને, આ એનું પરિણામ છે. જો તમે એસટીના કર્મચારીની હિતની વાત કરતા હો, એસટીના કર્મચારીને ખોટી રીતે કનડગત ન કરતા હોય, તો આજે આ કર્મચારી તમારી પડખે ઉભા રહે. જ્યારે પણ તમારી ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે, ખોટી રીતે તમને ફસાવવામાં આવે, તો આ જ કર્મચારી તમને બચાવવા પણ રોડ રસ્તા ઉપર ઉતરે. પણ એવું તો તમે કોઈ બાબત રહેવા દીધી નથી કે આ એસટીના કર્મચારી તમારી પડખે 1 સેકન્ડ પણ ઉભા રહે. આપણે સરકારને વિનંતી કરીએ છીએ કે આજે 8 વર્ષથી આજે નિવૃત્ત કર્મચારીના જે મેડિકલ બિલો અને જેને પેન્શનની અંદર જે અન્યાય કરવામાં આવે છે, યા સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓને આદેશ કરે. અને જોકે સરકારે તો આદેશ કરી જ દીધો છે આ મેડિકલ બિલ, 8 વર્ષ જૂના જે મેડિકલ બિલો છે એ પાસ કરવાનો. પણ આ સેન્ટ્રલ ઓફિસના જે ભ્રષ્ટાચારી અધિકારી છે ને, એ લોકો કર્મચારીને બિલો આપવા તૈયાર નથી. પોતાના અધિકારી હોય તો એના 5-5 લાખ રૂપિયાના બિલ પાસ કરી દેવાના, એ પણ ખોટી રીતે. એક માના 2 દીકરા 2 અલગ અલગ રીતે મેડિકલ બિલ મૂકે, છતાં આ જે સીએલઓ છે, આ જે મુખ્ય લેબર અધિકારી છે જે તે સમયના, તે બિલ પાસ પણ કરે છે અને એના ઘરે પૈસા પણ વ્યા જાય છે. ઓન રેકોર્ડ આ લોકોના કૌભાંડ ખુલે છે, છતાં આની વિરુદ્ધ કોઈ જાતની ખાતાકીય કાર્યવાહી કરવામાં આવતી નથી અને કોઈ પણ જાતનો 1 રૂપિયો પણ રિકવર કરવામાં આવતો નથી. આની જ જગ્યાએ જો નાનો કોઈ કર્મચારી હોય તો એને સસ્પેન્ડ કરવામાં આવ્યો હોય, એને ડિસમિસ કરવામાં આવ્યો હોય, આ પૈસા રિકવર કરવામાં આવ્યા હોય, પણ એવું નથી બનતું. શું કામ? કે એ એક ક્લાસ 2 અધિકારી છે. એટલે શાનમાં સમજી જાઓ તો વધારે સારું છે. બાકી સમય આવતા દરેક અધિકારીના ભાંડા ફૂટવાની તૈયારી ચાલુ જ છે. કર્મચારીને હેરાન કરવાનું બંધ કરી દો, તમારી નાનીઓ યાદ આવી જશે. અને કર્મચારીને પણ હું ખાસ કહું છું કે તમે એક વખત સામી સાથે લડો. તમારે લડવાનું ક્યાં કારણોસર છે? તમારી ઉપર જે અન્યાય થાય છે, અત્યાચાર થાય છે, એની વિરુદ્ધ લડવાનું છે. તમે તમારું પોતાનું તો કરો છો. બાકી આજે નરેશવાળા તમારી પડખે ઉભો રહીને બોલે છે, કાલે નરેશવાળા નહીં હોય તો કેટલાક નરેશવાળા તમારા માટે ઉભા રહે. જ્યાં સુધી તમે લડતા નહીં શીખો ને ત્યાં સુધી તમારો ઉદ્ધાર નથી. તમારો દીપક તમારે ખુદને જ બનવાનું છે. આટલું ખાસ યાદ રાખજો. અને આ વિડીયો બને તો મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચાડો અને એસટી નિગમના જે એમડી છે એમડી સુધી પહોંચાડો, જેથી કરી આજે 58 વર્ષ સુધી એસટીને સદ્ધર બનાવી છે અને એના જિંદગીના દિવસો રાત ઉજાગરા કરી ઓછા કર્યા છે. એમને એમનું વળતર મળે, એના મેડિકલ બિલો મળે અને જે આ પેન્શનમાં જે અન્યાય કરવામાં આવે છે એની અંદર પણ કંઈક સુધારા વધારા થાય એવી હું આપ લોકો પાસેથી અપેક્ષા રાખું છું. કારણ કે આ જે સોશિયલ મીડિયાની જે તાકાત છે ને, એ બહુ જ
ગજબની તાકાત છે. આ સોશિયલ મીડિયાની અંદર જે કાંઈ થાય છે ને એ છે ખુદી નોંધ લેવાય છે. એટલે એસટીના દરેક કર્મચારીને હું વિનંતી કરું છું કે આ કોકના હિતનો વિડીયો છે અને કોકના હિતના મેસેજ છે અને કોકના હિત માટે આપણે વિડીયો બનાવ્યો છે, તો આ દરેક વ્યક્તિ સુધી પહોંચવો પડે. જય ભીમ, નમો બુદ્ધાય.